નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 યુનિટ 5 પાઠનો અભ્યાસ શરૂ કરશું. આશા રાખું છું કે તમે આ પાઠના સ્પેલિંગ પાકા કરી લીધા હશે. બહુ સરસ મજાનો પાઠ છે. આ પાઠની અંદર ફટાકડાઓની કેવી રીતે બનાવટ કરવામાં આવે છે અને તેની અસરો શું છે એના વિશેની માહિતી આપેલી છે. તો ચાલો મિત્રો, આપણે આજે પાઠની શરૂઆત કરીએ. પાઠનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર, એટલે કે આગ સાથે રમત. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી, એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા, એટલે કે ભારતમાં આપણા પ્રિય તહેવારોમાંનો એક એટલે દીપાવલી અથવા તો દિવાળી. અમુક ક્ષેત્રની અંદર દીપાવલી શબ્દ વાપરે, આપણે બધા અહીંયા દિવાળી શબ્દ વાપરીએ છીએ, એટલે બંને નામ આપેલા છે. એઝ કે જે ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ, ઉત્તરમાં જાણીતો છે. ફરીથી, ભારતમાં આપણા પ્રિય તહેવારોમાંનો એક દીપાવલી જે ઉત્તરમાં જાણીતો છે. ધેર ઇઝ નથિંગ, એવું કંઈ જ નથી. ટુ મેચ એટલે સરખામણી આવે એવું. શેની? તો કે એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજનાની સરખામણી આવે એવું કંઈ નથી. વેન ક્રેકર્સ ગો ઓફ, કે જ્યારે ફટાકડાઓ ફૂટે છે. ઇન ધ નાઇટ સ્કાય, એટલે રાત્રે આકાશમાં. વિથ લાઉડ બેંગ એન્ડ બ્રિલિયન્ટ શોવર ઓફ કલર્સ, મોટા અવાજથી અને રંગોના તેજસ્વી ફુવારાથી. ફરીથી આપણે જ્યારેથી શરૂઆત કરશું. જ્યારે ફટાકડાઓ રાત્રે આકાશમાં ફૂટે છે. કેવી રીતે? તો કે મોટા અવાજથી અને રંગોના તેજસ્વી ફુવારાથી. એટલું લઈ પછી આગળની લીટીની શરૂઆત કરશું. જ્યારે ફટાકડાઓ મોટા અવાજથી અને રંગોના તેજસ્વી ફુવારાથી રાત્રે આકાશમાં ફૂટે છે, ત્યારે તેની સરખામણીએ આવે, તેની ઉત્તેજનાની સરખામણીએ આવે એવું કંઈ છે નહીં. ત્યાર પછી મેની ઓફ અસ, એટલે કે આપણામાંના ઘણા બધાને માઇટ વન્ડર, એટલે આશ્ચર્ય થતું હશે. હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ એન્ડ વોટ ગોઝ ઇનટુ ધેમ, આ ફટાકડાઓને કેવી રીતે બનાવવામાં આવે છે અને તેમની અંદર શું નાખવામાં આવે છે. વોટ ગોઝ ઇનટુ ધેમ એટલે તેમની અંદર શું નાખવામાં આવે છે. ફરીથી, આપણામાંના ઘણા બધાને આશ્ચર્ય થતું હશે કે આ ફટાકડાઓ કેવી રીતે બનાવવામાં આવે છે અને તેમાં શું નાખવામાં આવે છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. એટલે બહાર કાઢવું. ફટાકડાનું ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી એટલે કે ભૌતિક અને રાસાયણિક, આપણે એમને પણ રાખી શકીએ. ફટાકડાનું ફિઝિક્સ અને કેમેસ્ટ્રી ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ, એટલે ના જેટલું રસપ્રદ છે. કેના જેટલું? તો કે અવાજ એન્ડ લાઇટ એટલે કે પ્રકાશ જેટલું. તે ઇમિટ એટલે તેઓ બહાર ફેંકે છે, એટલે કે ફટાકડાઓ બહાર ફેંકે છે. ફટાકડાઓ બહાર ફેંકે છે તે અવાજ અને પ્રકાશ જેટલું જ રસપ્રદ ફટાકડાનું ફિઝિક્સ અને કેમેસ્ટ્રી છે. ત્યાર પછીનો પેરેગ્રાફ. The science of fireworks. The science of fireworks is technically called pyrotechnics, from the Greek word pyre meaning fire and techniques meaning an art. Science of fireworks એટલે કે ફટાકડાનું વિજ્ઞાન. ઇઝ ટેકનિકલી કોલ્ડ એટલે ટેકનિકલી કહેવામાં આવે છે. શું? તો કે પાયરોટેકનિક્સ. ફટાકડાના વિજ્ઞાનને ટેકનિકલી પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. ગ્રીક શબ્દમાંથી પાયરનો અર્થ થાય છે ફટાકડા એટલે કે આગ લાગવી. ફાયર એટલે આગ લાગવી. પાયરનો અર્થ થાય છે ફાયર અને ટેકનિક્સનો અર્થ થાય છે કળા, આગની કળા. બંને ભેગું કરો એટલે એનું શું થાય ગુજરાતી? આગની કળા. પણ આપણે પાયરોટેકનિક્સનું પાયરોટેકનિક્સ રાખશું. ફરીથી, ફટાકડાનું
વિજ્ઞાન ટેકનિકલી પાયરોટેકનિક કહેવામાં આવે છે. ગ્રીક શબ્દમાંથી પાયરનો અર્થ થાય છે ફાયર અને ટેકનિક્સનો અર્થ થાય છે આર્ટ. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ. પાયરોટેકનિક્સમાં ફક્ત ફટાકડાનો જ સમાવેશ નથી થતો, બટ ઓલ્સો અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ ધેટ યુઝ. પરંતુ સાધનોની સમગ્ર શ્રેણીનો પણ સમાવેશ થાય છે કે જે ઉપયોગમાં લેવાય છે. ત્યાં સુધીનું લઈ લઈએ આપણે. ધેટ પહેલાંનું ફટાકડાઓ પાયરોટેકનિક્સમાં ફક્ત ફટાકડાઓનો જ સમાવેશ થતો નથી, પરંતુ સમગ્ર સાધનોની શ્રેણીનો પણ થાય છે કે જે સિમિલર મટીરિયલ એન્ડ પ્રિન્સિપલ્સ, કે જેમાં એ જ પદાર્થ અને સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. ફ્રોમ સેફ્ટી મેચિસ that we use every day to solid fuel rocket boosters of the space shuttle. સિમિલર મટીરિયલ્સ એટલે એ જ પદાર્થ એન્ડ પ્રિન્સિપલ્સ એટલે કે સિદ્ધાંતો નો ઉપયોગ થાય છે એવા બધા સાધનો કેવા તો કે ફ્રોમ સેફ્ટી મેચિસ ધેટ વી યુઝ એવરી ડે, આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ તે દીવાસળીથી લઈને ટુ સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ, સ્પેસ શટલની અંદર રોકેટ બૂસ્ટરના મજબૂત ઈંધણ સુધી એ જ પદાર્થ અને સિદ્ધાંતનો ઉપયોગ થાય છે તેવા સમગ્ર શ્રેણીનો પણ સમાવેશ થાય છે. ત્યાર પછી ધ હાઉસહોલ્ડ મેચ is considered a special pyrotechnic device as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. હાઉસહોલ્ડ મેચ એટલે કે ઘરની દિવાસળીને ઇઝ કન્સાઇડર્ડ એટલે ગણવામાં આવે છે શું તો કે અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ એટલે કે ખાસ પાયરોટેકનિક સાધન. કારણ કે એઝ એટલે કારણ કે ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ બધી જ પાયરોટેકનિકની અસરો જેવી કે હીટ, સ્મોક એટલે કે ગરમી, ધુમાડો, પ્રકાશ, ગેસ અને અવાજ આર પ્રેઝન્ટ ઇન ઇટ એટલે તેની અંદર રહેલા હોય છે. ફરીથી ઘરની દિવાસળીને પાયરોટેકનિક સાધનનું એક વિશિષ્ટ પાયરોટેકનિક સાધન ગણવામાં આવે છે કારણ કે તેની અંદર બધી જ પાયરોટેકનિક અસરો જેવી કે ગરમી, ધુમાડો, પ્રકાશ, ગેસ અને અવાજ રહેલા હોય છે એટલે કે હાજર હોય છે. ત્યાર પછીનો પેરેગ્રાફ સમ હિસ્ટોરિયન્સ એટલે કે કેટલાક ઇતિહાસકારો સે ધેટ કહે છે કે બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ, ફાયરવર્કમાં ઉપયોગમાં લેવાતો મૂળભૂત પદાર્થ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, ભારતમાં શોધવામાં આવ્યો હતો. કેટલાક ઇતિહાસકારો કહે છે કે ફટાકડાની અંદર ઉપયોગમાં લેવાતો મૂળભૂત પદાર્થ કે જેનું નામ બ્લેક પાવડર છે તે ભારતમાં શોધવામાં આવ્યો હતો. સુક્રાંતિ ગ્રંથનું નામ છે. Written more than 2000 years ago has references to weapons similar to guns and projectile weapons. More than 2000 years ago એટલે 2000 વર્ષો કરતાં પણ પહેલા લખાયેલ સુક્રાંતિ ગ્રંથમાં હેઝ રેફરન્સ એટલે સંદર્ભ છે અથવા ઉલ્લેખ છે શેનો તો કે ટુ વેપન સિમિલર ટુ ગન્સ બંદૂકને સમાન એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ અને તોપના ગોળા સમાન, બંદૂક અને તોપના ગોળા સમાન શસ્ત્રોનો ઉલ્લેખ છે. ફરીથી 2000 વર્ષો કરતાં પહેલાં લખાયેલ સુક્રાંતિ ગ્રંથમાં બંદૂક અને તોપના ગોળાને સમાન શસ્ત્રોનો ઉલ્લેખ છે. હાવેવર તેમ છતાં પણ
The Chinese are generally considered the pioneer of pyrotechnics. ચીનના લોકોને જનરલી એટલે સામાન્ય રીતે ગણવામાં આવે છે, કન્સાઇડર્ડ એટલે ગણવામાં આવે છે, તો પાયોનિયર એટલે પ્રણેતા એટલે કે શોધ કરનાર, ઓફ પાયરોટેકનિક્સ એટલે પાયરોટેકનિકના. તેમ છતાં પણ ચીનના લોકોને સામાન્ય રીતે પાયરોટેકનિકના શોધક ગણવામાં આવે છે. They are said to have developed black powder. તેઓને બ્લેક પાવડર વિકસાવેલ હોવાનું કહેવામાં આવે છે. આગળ જોઈએ. મોર ધેન 1000 years ago એટલે કે 1000 વર્ષ કરતાં પહેલાં, તેઓને 1000 વર્ષ કરતાં પહેલાં બ્લેક પાવડર વિકસાવેલ હોવાનું કહેવામાં આવે છે. It took at least 200 years for the knowledge to spread to the west. વેસ્ટ એટલે પશ્ચિમમાં. આ જ્ઞાનને ફેલાવવા, નોલેજ ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ એટલે પશ્ચિમમાં જ્ઞાનને ફેલાવવા આશરે 200 વર્ષ લાગ્યા હતા. અને it was only 1242 that an English monk Roger Bacon revealed the formula for black powder. અને 1242ના સમયમાં અંગ્રેજી સાધુ રોજર બેકને બ્લેક પાવડર માટેના નુસ્ખાને બહાર પાડ્યો હતો. રિવેલ્ડ એટલે બહાર પાડ્યો, ફોર્મ્યુલા એટલે નુસ્ખો. ફરીથી, અને 1242ના સમયમાં અંગ્રેજી સાધુ રોજર બેકને બ્લેક પાવડર માટેના નુસ્ખાને બહાર પાડ્યો. હી કન્સાઇડર્ડ ઇટ, તે તેને ગણતા હતા, સચ અ ડેન્જરસ સબસ્ટન્સ એટલે કે એવો ખતરનાક પદાર્થ, ધેટ કે જેથી હી wrote ઓફ ઇટ, તેને તે લખ્યો, ઇન અ કોડ લેંગ્વેજ એટલે કે સાંકેતિક ભાષામાં. તે તેને એવો ખતરનાક પદાર્થ ગણાવતા હતા કે જેથી તેને તે સાંકેતિક ભાષામાં લખ્યો. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. બ્લેક પાવડર અથવા તો ગન પાવડરનો મૂળ નુસ્ખો, બેઝિક ફોર્મ્યુલા એટલે કે મૂળભૂત નુસ્ખો, હેઝ રિમેન્ડ એટલે જળવાઈ રહ્યો હતો, અનચેન્જડ એટલે બદલાયા વગરનો, ફોર સેન્ચુરીસ એટલે સદીઓ સુધી. બ્લેક પાવડર અથવા તો ગન પાવડરનો મૂળભૂત નુસ્ખો સદીઓ સુધી બદલાયા વગર જળવાઈ રહ્યો હતો. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, charcoal and sulfur in the ratio of 75:15:10 by weight. તે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર 75:15:10 ના પ્રમાણમાં, ઇન ધ રેશિયો એટલે ના પ્રમાણમાં, બાય વેટ એટલે વજનના પ્રમાણમાં નું મિશ્રણ છે, બ્લેન્ડ ઓફ એટલે નું મિશ્રણ છે. તે વજનના પ્રમાણમાં પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફરનું 75:15:10 ના પ્રમાણમાં મિશ્રણ છે. It is almost the perfect combination as it is, and no further improvement or alternation need to be made. It is almost the perfect combination as it is. એટલે કે જેવું તે છે, as it is એટલે જેવું તે છે તે લગભગ ચોક્કસ મિશ્રણ છે, અને નો ફર્ધર એટલે વધારે કંઈ નહીં, ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારો, અથવા તો અલ્ટરનેશન એટલે ફેરફાર, નીડ એટલે જરૂર છે, બી મેડ એટલે કરવાની, અને વધારે કંઈ પણ સુધારો કે ફેરફાર કરવાની જરૂર નથી. Experts say that this might be the only chemical product still using the same as old
proportions and manufacturing technique. Expert says, એટલે કે નિષ્ણાંતો કહે છે that કે this might be the only chemical product, આ ફક્ત એક રાસાયણિક ઉત્પાદન છે, still using એટલે હજી સુધી ઉપયોગમાં લેવાતું, the same as old proportion એટલે એ જ જૂની પ્રમાણમાં અથવા તો પદ્ધતિમાં, and manufacturing technique અને ઉત્પાદન પદ્ધતિની. નિષ્ણાંતો કહે છે કે આ એ જ જૂના પ્રમાણ અને ઉત્પાદનની પ્રક્રિયા હજુ સુધી ઉપયોગમાં લેવાતી એક ફક્ત રાસાયણિક પ્રક્રિયા છે. ચાલો મિત્રો, પાઠના શબ્દો થોડાક હાર્ડ છે એટલે આ પાઠને અહીં સુધી જ રાખશું. આગળના પાઠની વાત આપણે ત્યાર પછીના વિડીયોની અંદર જોશું. ચાલો મિત્રો, અહીં સુધી.